નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાજ્ય માટે હજુ 72 કલાક ભારે તો ટૂંક સમયમાં આવશે પૈસા। ખેડૂતો માટે આવી 3 ખુશ ખબર। વાહન ચાલકો આપે ધ્યાન। વિદ્યાર્થીઓ માટે 2 મોટા સમાચાર। 10 કલાક વીજળી અને આજે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય। પશુપાલકો માટે આવી છે ખુશ ખબર। ગુજરાતના લાખો લોકોને મળશે મોટી ભેટ। બેંક, પોસ્ટ ઓફિસ, આયુષ્માન કાર્ડ, મનરેગા, ડોક્ટર, આગાહી અને દેવા માફી અંગેના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય માટે હજુ 72 કલાક ભારે। રાજ્યમાં હજુ 72 કલાક વરસાદી આફતમાંથી રાહતના એધાન નથી। રાજ્ય માટે હજુ 72 કલાક ભારે રહેશે। સામે આવેલી માહિતી અનુસાર 24 કલાક બાદ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર થોડા અંશ હળવું થઈ શકે છે। કચ્છ, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે। સાથે વીજળી પણ તાંડવ મચાવશે તેવી આગાહી અત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે ખૂબ જ મોટા સમાચાર। હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોના ડેટા છે રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે। એટલે કે તમે પણ હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે। ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે। મિત્રો, એક માહિતી અનુસાર રસ્તા પર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ વાહનો એવા છે જેમાં વાહનનો વીમો નથી। એટલે કે નવો કાયદો એવું કહે છે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવે છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવવા ગેરકાયદેસર છે। આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવશો તો તમે પકડાવો છો તો તમને 2000 રૂપિયાનો દંડ છે તે થઈ શકે છે અથવા તો 3 મહિનાની છે એ જેલ થઈ શકે છે। સાથે મિત્રો, જો બીજી વાર ગુનાની અંદર તમે પકડાવો છો એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈને તમે રસ્તા ઉપર ચલાવતા પકડાવો છો તો તમને 4000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે। આ દંડ છે એ તમામ વાહન ચાલકો માટે સમાન રહેશે। હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો। તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ પકડાઈ શકે છે। ટ્રાફિક વિભાગ છે તમારા વાહન ઉપર નજર રાખશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર આગળ વધીએ તો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે એ જાહેર કરી છે। જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારમાં ઢોરનું રજીસ્ટર છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે। હવે રજીસ્ટર વગરના કોઈ પણ ઢોર પકડાશે એમને ઢોરવાડે લઈ જવાશે અને એ ઢોર છોડાવવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ છે એ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। તો બીજી તરફ રસ્તા ઉપર ઘાસનું વેચાણ કે ઘાસ ખવડાવતા હોય છે એમની ઉપર છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકાની અંદર ઢોરનું રજીસ્ટ્રેશન છે એ ફરજિયાત કર્યું છે, જેમના થકે સિટીના લોકો છે એમને થોડોક ફાયદો થશે અને રખડતા ઢોર છે એ રસ્તા ઉપર આમ તેમ જોવા નહીં મળે। મિત્રો, ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। સૌરાષ્ટ્રમાં 4 જિલ્લાની અંદર પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે અને રાજકોટની અંદર, જૂનાગઢની અંદર, ગીર સોમનાથની અંદર, જામનગર જિલ્લાની અંદર પાક નુકસાનીનો સર્વે છે પૂર્ણ થઈ ગયો છે। હવે પોરબંદર જિલ્લાની અંદર નુકસાનીનો સર્વે પૂર્ણ થશે। ત્યાર પછી સરકાર દ્વારા અંતિમ નિર્ણય છે લેવામાં આવશે। ખરીફના 33% વધારે નુકસાન થયું હશે તે જિલ્લાની અંદર વળતર આપવામાં આવશે તેવી હાલમાં વિચારણા ચાલી રહી છે। તો મિત્રો, હાલમાં ઓગસ્ટ મહિનો ચાલુ છે અને છેલ્લે જુલાઈ મહિનાની અંદર આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ થયો હતો અને ખેડૂતોને પાક નુકસાન પણ થયું હતું। તો ત્યાં હાલમાં નુકસાનીના સર્વે છે પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર પછી છે ત્યાંના ખેડૂતોને સહાય પેકેજ છે એ મારફતે છે તે સહાય આપવામાં આવશે તેવી અત્યારે વિચારણા ચાલી રહી છે। ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીઓ માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। શિક્ષણ નીતિ હેઠળ હવે કેન્દ્ર સરકાર નવો નિર્ણય લીધો છે। કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષા છે એ વર્ષની અંદર 2 વખત લેવામાં આવશે। તેમણે કહ્યું છે કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ પોતાના શ્રેષ્ઠ સ્કોર છે બનાવી શકશે। હવે વર્ષની અંદર 2 વખત બોર્ડની પરીક્ષા છે એ લેવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર।
સામે આવ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન FPO યોજના છે એ શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે। કેન્દ્ર સરકાર તરફથી આ છે એ સહાય આપવામાં આવશે। તો ખેડૂતો પીએમ કિસાન FPO યોજના હેઠળ 15 લાખ રૂપિયાની સહાય છે એ મેળવી શકશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મફત અનાજ માટે કરી લો રાશન કાર્ડમાં આ કામ। સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રાશન કાર્ડ ધારકોને KYC કરાવવું ફરજિયાત છે। 30 સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રાશન કાર્ડ ધારકે KYC પૂર્ણ નથી કર્યું જેથી તે રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ છે એ મળવાનું બંધ થઈ જશે। રાશન કાર્ડમાં જે લોકોના નામ છે એ તમામ લોકોએ KYC કરાવવું પડશે। KYC માટે સરકારી રાશનની દુકાને જવું પડશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો પોટલા બાંધી લેજો, અંબાલાલ પટેલે કરી છે ઘાતક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની ઘાતક આગાહી કરી છે। જેઓએ કહ્યું છે કે હવે ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના સાથે આગાહી કરવામાં આવી છે। વરસાદની સ્થિતિ અંગે કરી આગાહી જે પગલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી છે। અંબાલાલ પટેલે અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવી છે કે ગુજરાતમાં 72 કલાક ભારે સાબિત થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ વધવાની સંભાવના પણ જાહેર કરવામાં આવી છે। મહત્વપૂર્ણ આગાહી। ત્યાર પછી આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવારની અંદર હોસ્પિટલનો સ્ટાફ છે એ હાનાકાની કરે છે તો તમે ફરિયાદ છે એ નોંધાવી શકો છો। વેબ પોર્ટલ ઉપર અથવા તો તમે ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરીને તમારી ફરિયાદ છે એ નોંધવી શકો છો। 14-555 આયુષ્માન ભારત યોજના રાષ્ટ્રીય સ્તરે ટોલ ફ્રી નંબર છે જાહેર કરવામાં આવેલ છે જેના ઉપર તમે દેશના કોઈ પણ નાગરિક છે એ પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકશે। અને જે હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ હાલે છે અને તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને એ હોસ્પિટલ તમને મફત સારવાર આપવાની ના પાડે છે તો તમે છે તે ફરિયાદ નોંધાવી શકો છો। ત્યાર પછી બેંકને લઈને બે મોટા સમાચાર કે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર 14 થી વધારે દિવસ બેંકો છે એ અલગ અલગ રાજ્યોની અંદર બંધ રહેવાની છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર બીજા અને ચોથા શનિવાર સહિત રવિવાર સહિત 4 થી વધારે દિવસ બેંકો બંધ રહેશે। બંધ રહેવાના કિસ્સામાં મિત્રો ખાસ કરીને તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી જાહેર કરવામાં આવી છે તમે તે જાણી લેજો જેથી કરીને મિત્રો આવતા મહિને બેંક તમારે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે તમે બેંકના કામો છે એ પતાવી શકો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો બેંક ઓફ બરોડાએ નવી સિસ્ટમ છે લોન્ચ કરી છે। નવું પગલું છે એ ભર્યું છે જે અંતર્ગત બેંક ઓફ બરોડાએ જે ગ્રાહકો છે એ હવે શાખાની મુલાકાત લીધા વગર જ KYC છે અપડેટ કરી શકશે। આ માટે બેંક ઓફ બરોડા વિડીયો KYC પ્રોગ્રામ છે એ લોન્ચ કર્યો છે જે અંતર્ગત તમે વિડીયોના માધ્યમથી બેંકની અંદર KYC છે એ કરી શકો છો। બેંકે જવાની જરૂર નહીં રહે। બેંક ઓફ બરોડાએ મહત્વપૂર્ણ નવું છે તે પગલું ભર્યું છે જે અંતર્ગત બેંક ઓફ બરોડાના ગ્રાહકો છે એમને માટે રાહતના સમાચાર છે એ સાબિત થઈ શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ટૂંક સમયની અંદર આવશે પૈસા, સરકાર આપશે તમને પૈસા। રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના હેઠળ જે કર્મચારીઓ છે એમને સરકાર દ્વારા પૈસા છે એ આપવામાં આવશે। એટલે કે મિત્રો સરકારે કહ્યું છે કે અમલીકરણની છેલ્લી તારીખ છે તે 31 ઓગસ્ટ છે એ વધારવામાં આવી નથી। એટલે કે મિત્રો જેમની અંદર તમને ચૂકવણી છે એ આધારિત ચૂકવણી સિસ્ટમ છે એ તમને ABPS સિસ્ટમ દ્વારા પૈસા છે એ તમને આપવામાં આવશે। જો કે સરકારે તો ઘણા ટાઈમ પહેલાં જાહેરાત કરી હતી પરંતુ ઘણા એવા લોકો છે એમના બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ સાથે લિંક ન હોવા છતાં તેમને છે તે હજી પણ લોકોને પૈસા મળવાના પાત્ર નહીં રહે। પરંતુ મિત્રો સરકારે કહ્યું છે કે 31 ઓગસ્ટ પછી આની સિસ્ટમ છે એ વધારવામાં આવશે નહીં અને એટલા માટે હવે બેંકના જે લોકો છે એ આધાર કાર્ડને છે તે બેંક સાથે લિંક કરી લેજો અને એમના ખાતાની અંદર સિસ્ટમ દ્વારા પૈસા છે એ ચૂકવવામાં આવશે। એટલે કે ABPS સિસ્ટમ દ્વારા જે લોકો ટૂંક સમયમાં પૈસા છે એ આપી દેવામાં આવશે। એટલે કે 31 ઓગસ્ટ પહેલાં જે લોકો મનરેગામાં પૈસા છે એ મેળવી શકશે। જે લોકો મનરેગાની અંદર કામ કરતા હોય, મનરેગાની અંદર જે લોકોએ ફોર્મ ભરેલા હોય એને અને મજૂરી કરતા હોય એ લોકોને પૈસા છે હવે 31 તારીખ પહેલાં મળી જશે।
ત્યાર પછી આગળ જોઈએ તો ડૉક્ટર માટે નવો નિયમ છે એ હવે લાગુ થશે। હવે ફોન કે વિડીયો કોલ દ્વારા દવાઓની ભલામણ છે એ કરવી શકાશે નહીં। ડૉક્ટર કેન્સરની બીમારીઓની દવા છે એ હવે ફોન કે વિડીયો કોલની અંદર આપી શકશે નહીં। ત્યાર પછી આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસની અંદર પૈસા ઉપાડવાના જે નિયમ છે એમની અંદર અત્યારે ફેરફાર કરવામાં આવશે। પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકે છે એ ફોર્મ ભરવાનું રહેશે। સાથે મિત્રો હવે 3 જગ્યાએ છે ફોર્મ ભરવાનું રહેશે। આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવીને ખાતામાંથી પૈસા ઓછામાં ઓછા 50 રૂપિયા છે એ ઉપાડી શકશે। અગાઉ 50 રૂપિયા ઉપાડવા માટે ફોર્મ છે એ 2 ભરવાનું હતું, પરંતુ પાસબુક ઉપર સહેલાઈથી છે તે હવે પૈસા છે મળી શકશે। એટલે કે મિત્રો ત્યાર પછી પૈસા છે એ ઉપાડવામાં આવશે, પરંતુ હવે ફોર્મ નંબર 3 ભરીને તમે 50 રૂપિયા એટલે કે ઓછામાં ઓછા જે રકમ નક્કી કરવામાં આવી છે એ તમે ઉપાડી શકો છો, જેથી ગ્રાહકોને મોટો ફાયદો થશે। ત્યાર પછી મિત્રો જો આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ હેઠળ 10 દિવસથી લઈને મહિનાના છેલ્લા દિવસ સુધી તમે જેટલું રોકાણ કરો છો એટલે કે ઓછામાં ઓછા રકમ હશે એમના પર તમને 4% વ્યાજ છે એ આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત। એટલે કે પોસ્ટ ઓફિસની અંદર તમારું સેવિંગ ખાતું હશે અને સેવિંગ ખાતાની અંદર તમે ઓછામાં ઓછી રકમ છે એ જમા કરેલી હશે એમની ઉપર 4% વ્યાજ છે એ તમને આપવામાં આવશે અને આ વ્યાજની રકમ વર્ષના અંતના બચત ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે। અને બીજી તરફ જો મિત્રો ખાતાધારકનું મૃત્યુ થાય તો આવી સ્થિતિમાં ખાતાધારકને વ્યાજ છે એ વર્ષના અંતમાં નહીં, પરંતુ જે વર્ષની અંદર જે મહિનાની અંદર મૃત્યુ થયું હશે એ મહિનામાં જમા થઈ જશે। તો પોસ્ટ વિભાગે છે તે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે અને મોટા ફેરફાર કર્યા છે, જેમના થકી પોસ્ટ ઓફિસ વિભાગના જે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે અને વધારે વ્યાજ છે મળશે અને પૈસા છે એ પણ સરળતાથી ઉપાડી શકશે અને વધારે લોકો છે સેવિંગ ખાતું છે એ પણ ખોલાવી શકશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 20 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયાનો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે। ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક કંપનીઓ પાસેથી વીમો છે મેળવે છે। કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે। આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે। આ યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીનો વીમો છે તે ફક્ત 20 રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે। આ એક અકસ્માત વીમો છે, તેમનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે। દેશના કોઈપણ નાગરિક છે જેમની ઉંમર 18 થી 70 વર્ષની છે એ આ યોજના માટે અરજી કરી શકે છે। ઉમેદવાર પાસે બચત ખાતું હોવું જ આવશ્યક છે। આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ બેંકમાં જવું પડશે અને તેમનું બેંક એકાઉન્ટ છે એ ખોલવું પડશે। ત્યાર જઈને પછી મિત્રો તમારે બેંકના મેનેજમેન્ટ અથવા તો કોઈ પણ કર્મચારીઓને આ યોજનાના લાભ લેવા માટેનું કહેવું પડશે। બેંકો એક ફોર્મ આપશે અને આ ફોર્મ ભરીને તમે છે તે આ યોજના સાથે જોડાઈ શકો છો અને તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો પણ તમે આ ઓનલાઈન છે તે અરજી કરી શકો છો। ત્યાર પછી ગુજરાતના પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર। ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકો માટે હાલ નવી યોજના છે શરૂ કરી છે। રાજ્યના પશુપાલકોને પશુ ખરીદી અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા છે જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકો છે એમને પણ 1 થી લઈને 20 દૂધાળા પશુ ખરીદવા માટે એકમ સ્થાપવા માટે અથવા તો બેંક ધિરાણ લોન ઉપર 12% વ્યાજે છે એ સહાય આપવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે। તે ઉપરાંત 50 દૂધવાળા પશુઓ અને પશુઓની ખરીદી માટે 7.5% વ્યાજની સહાય છે એ સરકારે જાહેરાત કરી છે અને ડેરી ફાર્મ સ્થાપવા માટે પણ બાંધકામ હોય એ બાંધકામ માટે 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની સબસિડી સહાય આપવામાં આવી તેવી સરકારે જાહેરાત કરી છે। અને આ બધી સહાય યોજના છે એ હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે તે પશુપાલકો છે એ વહેલી તકે છે તે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈને ફોર્મ ભરી દેજો, જેથી કરીને આવનારા દિવસની અંદર દૂધવાળા પશુઓ માટે અથવા તો એકમ સ્થાપવા માટે અથવા તો ડેરી ફાર્મ સ્થાપવા માટે તમે ગુજરાત સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે સહાય છે એ મેળવી શકશો। એટલા માટે વહેલી તકે તમે ફોર્મ છે ભરી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ વધી તો દેવા માફીને લઈને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। આખા દેશની અંદર અન્ય રાજ્યની સરખામણીએ દેવાદાર ખેડૂતોની અંદર ગુજરાત છે એ 9મા ક્રમે આવે છે અને એક માહિતી મુજબ ગુજરાતની અંદર 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન છે એ સરકારી બેંક અથવા તો પ્રાઇવેટ બેંકો પાસેથી લીધી છે। એટલે કે 37.28 લાખ ખેડૂતોના માંથી અત્યારે છે તે દેવું બોલાઈ રહ્યું છે। એટલે કે મિત્રો એક માહિતી અનુસાર આ લોન પ્રમાણે માહિતી કાઢવામાં આવી છે, જેમાં ખેડૂતો માટે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે એ છે। સાથે મિત્રો આ 37 લાખ ખેડૂતો છે એમની પાસે 2,63,000 કરોડ। મિત્રો ત્યાર પછી અને આજના અંતિમ સમાચાર એટલે કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર એક નજર કરી લે તો યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને
100થી લઈને 300 રૂપિયા મળ્યા હતા. જ્યારે યાર્ડમાં સૂકી ડુંગળીના 3100 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીના ઢગલા મોઢે આવક નોંધાઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણ પાકની પણ આવક નોંધાઈ રહી છે. યાર્ડમાં આજે 450 ક્વિન્ટલ લસણની આવક નોંધાઈ હતી. યાર્ડમાં 1 મણ લસણના ભાવ ખેડૂતોને 1460થી લઈને 3300 રૂપિયા સુધી મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2100 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ હતી ને 610 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંના ભાવ ખેડૂતોને 488થી 623 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ ખેડૂતોને 497થી 540 રૂપિયા મળ્યા હતા અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા